અથર્વેદ 5:30-7 મનુષ્ય તું હંમેશા ઊંચે ઉઠ, એ તારો ધર્મ છે. જેમ કીડી વગેરે નાના નાના જીવો ઉપર ચડે છે, તેમ તું પણ ઉપર ચડ, હંમેશા આગળ વધતો રહે. સંસારમાં જ્ઞાન અને વિજ્ઞાનની કેટલી બધી ઉન્નતિ થઈ છે, જાત જાતની સુવિધાઓ આપણને મળી છે, પરંતુ આ વિજ્ઞાનથી સુખ શાંતિ મળતી નથી. સુખ શાંતિ હંમેશા સારા માનવીથી જ મળે છે. સારા માનવી બનવા તે વિજ્ઞાનની શક્તિ બહારનું કામ છે. સારા માનવી આધ્યાત્મિકથી જ બને છે. તો આ આધ્યાત્મિક જે માનવીને ઊંચ અને સારા બનાવે છે તે શું છે? આ છે ઉપાસના, સાધના અને આરાધનાની ત્રિવેણી, જેમાં ડૂબકી મારવાથી માનવીનું જીવન સફળ થાય છે. પરમાત્માના દિવ્ય ગુણોને પોતાની અંદર ધારણ કરવા તેને ઉપાસના કહેવાય છે. દિવ્ય સિદ્ધાંતોને સામે રાખીને તેમના આધારે પોતાના કર્તવ્યને નિર્ણય કરવો અને કર્તવ્ય ગમતું હોય તેના ઉપર દ્રઢ રહેવું. મોટામાં મોટા આકર્ષણ, પ્રલોભન અથવા આપત્તિનો સામનો કરનારા અડગ રહેવું. સાધના પોતાના મનની કરવાની હોય છે. તપ, બ્રહ્મચાર્ય તથા સંયમથી શરીર અને મનને પૂરેપૂરી રીતે પોતાના વશમાં કરી લેવું, નિયંત્રણમાં રહેવું, તે જ સાધના છે. આરાધનાનો અર્થ સેવા છે. હંમેશા બીજાની ભલાઈનું ધ્યાન રાખવું. પોતાના સ્વાર્થ અને હિતનો પૂર્તિમાં લાગી રહેવું નહીં, પણ સમાજની ઉન્નતિ માટે વિચારવું. બધાની ઉન્નતિ પોતાની ઉન્નતિ માનવી. જે માનવી આ રીતે ધર્મ અનુસાર આચરણ કરે છે તે હંમેશા આગળ વધે છે અને સરભી વાતાવરણ બનાવી દે છે. બધાને માટે સુખ શાંતિના માર્ગ મોકળો કરે છે. માનવીનું જીવન ચરિત્ર પ્રકારનું બને છે. એમાં તે પશુ કરતાં પણ વધારે માનવીનું જીવન વિચિત્ર પ્રકારનું જીવન છે. એમાં તે પશુ કરતાં પણ વધારે નીચ થઈ શકે છે, એટલે કે ઉપર પણ ઉઠી શકે છે. દેવો પણ તેનાથી નીચે રહી જાય છે. તમે જો જાતે નિર્ણય કરો કે તમારે ક્યાં જવું છે. આજ માનવ જોની મળી છે, તેમાં પશુ જેવું આચરણ કરવું છે કે પછી દેવ બનવું છે. નીચે પડવું હોય તો સરળ છે, પણ ઉપર ચડવામાં મુશ્કેલ છે. તે માટે પુરુષાર્થ જરૂર છે. માછલીને નદીમાં પ્રવાહ